મારી હાહુ આટુ સ્પેશિયલી શીરો બનાવ્યો છે. હે, મારી હાહુ મને ચા દીધા કે છે બોલો શીરો બનાવી દે ને શીરો બનાવી દે એટલે મેં છે ને મારી હાહુ આટુ આજ સ્પેશિયલી શીરો બનાવ્યો છે. ખાવું કો બનાવ્યો છે એકવાર તમારા હાથનો શીરો તો ખાજો, ખાતા રહી જાઓ. હે, મેં તો શીરો બનાવ્યો મારી સાસુ માટે, શીરો ખાઈને થયા રાજી રે. મેં તો શીરો બનાવ્યો મારી સાસુ માટે, શીરો ખાઈને રાજી તો થયો હો મારા હાહુ. હે, હવે હું છે ને ટાણે ટાણે મંડું કામ કરવા, હજી તો કેટલુંય કામ પડ્યું છે. ઓ જાડી, ગેંડો આવી ગયો. હે, જાડી, હવે હું જાઉં છું દુકાને. આજ તો શીરો બનાવ્યો છે, શીરો ખાતા જાઓ પછી જાજો. હવે નત ખાવો શીરો, ધરાઈ ગયો. કોનાથી? ઘરવાળીથી કે શીરાથી? તારાથી. હે, અરે આ હવે સાના મને મૂંગા રહ્યો, મારાથી ધરાઈ ગયા. હું તમારાથી ધરાઈ રહી છું એમ કયો? મજાક કરું છું મારી વાલી. હે, અરે આ હવે સાના મને જાઓ દુકાને, કામ કરતા હોય કરો તમારું. આજે આંજે ખાવામાં કઈક હારું બનાવજે, રોટની ખીચડી ન બનાવતી. ખીચડી ન બનાવજે, ખીચડી જ ખવાય. હરવી કેવી હોય ખબર છે? એક તો દાબેલી ને ફાબેલી ને એવું ખાઓ રાતે ખાવાનામાં, પછી વાયુન બાયુન હંધુઈ ચડે. હરવું ખાવાનું ખવાય ખીચડી જેવું. તું જે હોશિયાર છે આખી દુનિયામાં, હરવું ખાવાનું ખવાય, આવું ખવાય, તેવું ખવાય. હવે હું જ હોશિયાર છું ને, તને મને આલે જાવ, ખીચડી જ બનશે, ખાવી હોય તો ખાજો ને કઈ નહીં બારેથી ખાઈને આવજો. કોઈ ન પૂંગે આયા ને બાપા. કેવો અસલ શીરો બનાવ્યો ને શીરો તો ચાખ્યોય નહીં, મને કેવું દુખ લાગ્યું હશે. ઓ ભૂતડી બેન, ઘરે છો? અરે બાપા, લોહી પીધાવાળા તો લારે ને લારે. જલપા બેન આયા લાગે, જોજો કાક માંગવા જાયા હશે. ભૂતડી બેન, મને વાટકી એક ખાંડ આપો ને, મારે ઘરે ખાંડ થઈ રહી છે આજે. તમાર ઘર રોજે કક ને કક થઈ જ રહે, ઘડીક ખાંડ ને ઘડીક ચાય પત્તી ને ઘડીક મીઠું ને ઘડીક મરચું ને. એ કાંઈ વાંધો નહીં, જલપા બેન આપીએ હો, તમને ખાંડ આપીએ. હે જલપા બેન, તમાર તો ઘરની પાસે જ દુકાન નથી, ખુલી નહીં હોતી અત્યારમાં? ના રે ના ભૂતડી બેન, આજે બંધ છે, નકા તો ત્યાંથી જ લઈ આવું. ઠીક, હારું લ્યો. હા તો એક કામ કરો જલપા બેન, તમે છે ને બારે માર હાહુન કયો એટલે તમને ખાંડ આપશે. બારે ખાંડની ટાંકી ભરી છે, એમાંથી તમને ખાંડ આપશે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ નથી જોતું મારે તમારું, મારી ખાંડ પાછી દઈ જાજો. આ વાટકી ઉધારી કરીને 2 કિલો તો ખાંડ લઈ ગયા. જલપા બેન ને ઉધારોમાં લઈ જાય ને એને પાછો દેવાનો હોય જ નહીં, કેમ કે અહીંયા અમે ધર્મશાળા ખોલીને રાખી છે ને. જલપા બેન એક નંબરના કંજૂસ છે, કંજૂસ. હવે તો હરવું બોલવું પડશે, ને જલપા બેન હા ભરી જશે ને તો ઢંઢેરો પીટી નાખશે. એક તો વાંકે એના ને ધીરે આપણે બોલવાનું, બોલો બીઆઈને આપણે રહેવાનું. પાછા જલપા બેન કેવા ખબર છે? વાત વાતમાં કસમ ખાય, બોલો વાત વાતમાં કસમ ખાય. ઈ તો હારું છે, આ કળિયુગમાં કસમ લાગતા નથી, ને અડધી દુનિયા તો આ કસમ ખાઈને મરી ગઈ હોત. મારા ને તમારા જેવા તો વેલે ભગવાનને ઘરે પૂંગી ગયા. એક તો ખબર છે ખોટું બોલીને ગળે હાથ રાખીને કઈ કસમ થી બસ તે ભગવાનના ઘરે જાવ ને તમે, કાઈ થાય નહીં, અને કળિયુગ કહેવાય. હવે ગયા છે જલપા બેન, લે મારા હાઉન પૂછી આવ કે કેટલી ખાંડ લઈ ગયા. મારા હાઉ કઈ તો નહીં દે ને પાછા જલપા બેન ને. જલપા બેન નું કઈ કહેવાય નહીં તો ડબલ ઢોલકી વગાડે. મારા હાઉની વાત કરશે, મારા હાઉ પા મારી વાત તો કરશે, વાહે કરાવશે ડખા. અહીંયા ડખા કરાવીને પોતે ઘરે એસી માં બેઠા હશે. મોરે બંસી બજૈયા નંદલાલા કનૈયા, મોહે મોહે ऐसे लगी चैन बावरे, आगे क्या आता है नहीं पता रे. અચ્છા ગયા મારા હાહુ, ઘડીક મારા હાહુ માર લારે ફરે ને ઘડીક હું મારા હાહુ લારે ફરું. બોલો અમાર તો અડધો દી તો એકબીજાને ગોતવામાં જ આલ્યો જાય. કહા ગયે મેરે સાસુ? ઓ મમ્મીજી, ક્યાં ગયા તમે? દેખાતા કેમ નથી? મારી હાહુનું તો ચાય ઠકાણું હોય જ નહીં, ગમે તો ભાટકે જ રહ્યા. હવે ચા ગોતવા જાવા મારા હાહુ ને? ગોતી ગોતીને ટાટિયા તૂટી આવે પણ મારા હાહુ મળે નહીં. ભાટકવાના શોખીન છે, ભાટકવાના. હા, તને બોરી ખબર કે હું ભાટકવા ગઈ હતી કા ગધેડી? પાછી તો કે મારા હાહુ ભાટકવાના શોખીન. જોયો હો તારો જીભડો તો બહુ હાલે. મમ્મીજી, હું તો મારી વાત કરતી હતી, તમારી નહીં. ભાટકવાની શોખીન તો હું છું, તમને નથી કહેતી કાંઈ. અરે આ હવે જડબારી, હમણાં તો કહેતી હતી ડોસીમાં ને હવે મમ્મીજી. ઈ તમારો પ્રેમ છે મમ્મીજી. જા હવે જીભડો તો બહુ આવે છે. મમ્મીજી આજ તમે તમારા આટલું શીરો બનાવ્યો છે, હાલો શીરો ખાઈ લી, પછી શીરો ખાઈને મીઠા થઈ જાવ. જા હવે વાંદરી, આડી વાત નાખ્યા વગર તો હાલે નહીં તને. હાલો મમ્મીજી ખાઈ લઈ. મમ્મીજી મારા જેવો શીરો તો એકે પાડોસરની વહુ ની બનાવી દેતી હોય અહીંયાની હાહુને, અને તારા જેવો જીભડો એકે પાડોસરની વહુનો નહીં હાલતો હોય. સેડારી જીભડો તો કોઈ દી મૂંગો રહ્યો જ નહીં. આ પરજા તો વહમીને કાંઈ ઘડીક વાર બાથરૂમમાં શું ગઈ તો કેસેક મારા હાહુ ભાટકવા જાય. ભાટકવાના શોખીન છે, તું ઓછી શોખીન છે ભાટકવાની? સેડારી જઈએ જોઈ ત્યાં ભાટકતી જાય ને પાછી મને કે અમારે તો ઉપાધી નું ઉપાધી. અમે જઈએ વહુ હતી ત્યાં હાહુનો જમાનો હતો, હાહુ કેમ કરવાનું, અને હવે અમે જઈએ હાહુ થયો ત્યાં વહુનો જમાનો આવ્યો, વહુ કેમ કરવાનું.
અહીંયા હાહુ કને દારિયાએ નતા આવતા ને અત્યારે વહુ કને દારિયાએ નથી આવતા બોલો. હે મમ્મીજી આ જલપાબેન ખાંડ લેવા આયા હતા, કેટલી ખાંડ લઈ ગયા? વાટકી એક તો ભરી ગઈ છે સગો સગ કા હું થયું? મમ્મીજી આ જલપાબેન છે ને વાટકી કરીને 2 કિલો ખાંડ ઉધારી લઈ ગયા છે ને હજી સુધી દેવા નથી આયા. એ જલપાડી તો એવી જ છે કંજુસિયાણી. આ બધાને ઘરે જાય, ઘડીક મરચું લઈ આવે, ઘડીક ખાંડ લઈ આવે, ઘડીક ચાય પત્તી લઈ આવે, દેવાનું તો એને કોઈ દેવાય નહીં, લેવાનું હોય ને ત્યાં વેલી પૂંગી જાય, તમાર ઘરે આ લઈ ગયા તા મને દો પાછું. અહીંયા તું એવી છે દેતી ન હોય તો ખાંડ. મમ્મીજી સીધા કિચનમાં પૂંગી આયા તા માંગવા હાટું, ના કેમ કરીને પાડવી. આ જલપાડી તો એવી જ છે વાંદરી, લઈ જાય હંધુઈ દેવા કોઈ દી આવતી નથી. આમ તો મમ્મીજી તમે હંધુઈ કહી લેશે, જલપાબેનને કહી લેતા હોય તો તમે સંકાલ જાજો એને ઘરે ને આપણી 2 કિલો ખાંડ લેતા આવજો. કાંઈ નથી જોતી એમ કઈ જવાતું હશે? આ જલપાબેન જેવી કેટલીક પરજા અહીંયા છે, હજી માથા ભારે છે. ઉધારું કરીને 2 કિલો ખાંડ લઈ ગયા ને પાછા તકે વાટકી એક ખાંડ આપો ને ભૂતળી બેન લઈ જાઓ ભાઈ, અમે અહીંયા ધર્મશાળા જ ખોલીને રાખી છે ને. આ ભૂતળીનામાં કાંઈ મીઠું જ નથી. જલપાબેન આવે ત્યાં કોઈ બનું ન બતાવે કે અમારે ઘરે ખાંડ નથી, તો એમ નહીં થાય બનું બતાવીએ. મારા સામે કેવડો જીભડો આવશે, એવું તો કાંઈ આવડશે નહીં વાંદરીને. હવે આપણે કાંઈ બોલાય નહીં, બોલી તો વહુને ખોટું લાગી જાય. ભલાઈનો ચો જમાનો હતો કે આપણે એને કંઈક 2 શિખામણ દઈએ વહુને. આપણે જ ભગવાનનું નામ લઈએ, રામ 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 રામ. કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી, લખ્યા સૌના જુદા જુદા લેખ, લખ્યા સૌના જુદા જુદા લેખ, કર્મનો સંગાથી રણ મારું કોઈ નથી. આ જલપાબેન ક્યાં જાય છે? અહીંયાથી ખાંડ માંગી ગયા ને બીજેથી ચાય ને એક ઠકાણેથી દૂધ લઈને આયા લાગે, એટલે ચાય ને ખાંડ ને હંધોઈ બની જાય. લેતો રેશમા ભાભીને પૂછા કરી વાળું. ઓ રેશમા ભાભી, ઓ રેશમા ભાભી, બોળા થઈ ગયા લાગે. ઓ રેશમા ભાભી, એ હું થયું ભૂતળી બેન? એમ પૂછું છું કે આ જલપાબેન તમારા ઘરે શું કરવા આયા હતા? ભૂતળી બેન, જલપાબેન તો વાટકી એક ખાંડ લેવા આયા હતા. ઈ કે એક મારે ચાય બનાવી છે. ઠીક, અહીંયા ચાય નહીં બનાવી હોય રેશમા ભાભી, અહીંયા છે ને લીંબુ પાણી બનાવવું હશે. વાટકી એક ખાંડ મારી પાસે લઈ ગયા ને વાટકી એક તમારી પાસે, લીંબુ પાણીમાં થઈ જાય ને. એ ચાયમાં તો આટલી ખાંડ જોવે નહીં, એટલે જલપાબેને ચાય ની લીંબુ પાણી પીવું છે રેશમા ભાભી. હા એવું પણ હોઈ શકે, આપણાને શું ખબર. રેશમા ભાભી તમે છે ને એમ હણસો ની. જલપાબેન વાટકી ખાંડ કરીને મારે ઘરેથી 2 કિલો ખાંડ ઉધારી લઈ ગયા, હજી સુધી પાછી નથી દેવા આયા બોલો. ભૂતળી બેન મારી ઘરેથી કેટલું લઈ જાય, કંઈક તો દૂધ લેવા આવે બોલો. બાજુમાં દુકાન છે ને તો દૂધ ના લે, મને એમ કે દુકાન બંધ છે ને હું લેવા જાઉં તો એ ખુલી જાય. બીજું કાંઈ નહીં. રેશમા ભાભી જલપાબેન છે ને કંજૂસ છે કંજૂસ. પોતે કમાઈને ભેગું જ કરે છે ભગવાનના ઘર લઈ જવા હાટું, વાપરવામાં અહીંયાનો જીવ છે ને હાલતો જ નથી. કાંઈ ના કહેવાય ભૂતળી બેન, આપણે શું. સાચી વાત છે રેશમા ભાભી, આપણે કોણ ખોદણી કરે? હું તો ખોદણી કરું જ નહીં, મને પોહાય જ નહીં, આપણે કરાય જ નહીં ખોદણી બોદણી. ભૂતળી બેન હું કોઈ દી ખોદણી કરું જ નહીં, હું કરું જ નહીં, મને પોહાય જ નહીં આ ખોદણી વાળું. રેશમા ભાભી આપણે બે છે ને ભગવાનના ઘરનું માણસ છે, બે ખોદણી કરીને કહીએ કે અમે ખોદણી કરી જ નહીં. આપણાથી વધુ હોશિયાર કોણ હોય? શું કરવા આયા છો ભૂતળી બેન? કાંઈ નહીં રેશમા ભાભી, મારા હાહુ ભેગે જરીક બોલાચાલી થઈ ગઈ ને તો આટો મારવા આવી હતી. મેં કીધું કે લ્યો જોતી આવ કોઈ બાયું બારે હોય ને તો જાઉં. ઠીક, હારું લ્યો. હા પણ અત્યારે કોઈ નવરું ના હોય ને કા? ના જોઈ ને નવરું કોણ હોય? રેશમા ભાભી ધ્યાન રાખજો, નકર જલપાબેન તો છે ને વરીન માંગવા પૂંગી આવશે. ભૂતળી બેન હવે તો નક્કી કર્યું છે, જલપાબેન માંગવા આવે ને તો કહી દેવાનું મારે થઈ રહ્યું છે. હા સાચી વાત છે હો રેશમા ભાભી, હું એમ જ કરીશ. અને રેશમા ભાભી જરીક ધીરે બોલો, જલપાબેન હાભરી જશે ને તો ઢંઢેરો પીટી નાખશે. એક તો આંખે અહીંયાનો ને બીયાઈ ના પડે રહેવાનો, તઈએ નહીં તો એવો જમાનો આવ્યો. લ્યો કોણ પૂંગે? ઘોર કળિયું ગાયો ઘોર. સારું લેતા રેશમા ભાભી, હવે ઘણા બીજાના પાપ ધોવાઈ જાય છે રા. હવે આવું કરી વગોણા. હવે ભૂતળી બેન ઘણા વગોણા થઈ જાય છે રા. હાલો તો ભલે હો, જય શ્રી કૃષ્ણ. એ કાંઈ વાંધો નહીં ભૂતળી બેન, જય શ્રી કૃષ્ણ. મોકલી દો આવા પાડોશીને. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હવે અમારા વિડીયોને લાઈક કરીને હાઈપ કરવાનું ભૂલતા નહીં હો, અને કોકને શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. અને તમને ને તમારા પરિવારને ને તમારા હાહુને અમારા જય શ્રી કૃષ્ણ કહેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.